આટલા મોટી સંખ્યાની અંદર બધા જોડાઈને આ રાજ્ય સરકારનો માત્ર કાર્યક્રમ નહીં, માત્ર ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટનો કાર્યક્રમ નહીં, પરંતુ પ્રજાનો કાર્યક્રમ છે એવો ભાવ તમે સાથે જોડાઈને માન્ય અર્જુનભાઈ અને માન્ય પ્રવીણભાઈની નેતૃત્વમાં જે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ કામ કરે છે એને જે તમે સહયોગ આપ્યો છે એ માટે બધાને હૃદયથી ખૂબ ખૂબ અહીંયા ઉપસ્થિત છે, બધાને અભિનંદન આપું. હું અભિનંદન આપું છું કે અહીંયા દૂર સુધી મીડિયાના મિત્રો પણ છે કઈ સુધી પહોંચ્યા છે. આ જંગલ વિસ્તાર સુધી પહોંચીને પર્યાવરણ પ્રત્યે લોકોમાં જાગૃતતા આવે તે માટેનો અભિગમ તમે લીધો, એ માટે મીડિયાના મિત્રોને પણ હૃદયથી ખૂબ ખૂબ અભિનંદન આપું છું. અને માતાઓ બહેનો સહિત યુવાઓ પણ જોડાયા છે. બધાને લાગે છે કે આ કામ આપણું પોતાનું કામ છે. આ ભાવ વ્યક્ત કરવા માટે અને પ્રત્યક્ષ રીતે પાર્ટિસિપેટ કરવા માટે પણ તમને બધાને ખૂબ અભિનંદન. માં અંબાના ખોળામાં એક ગબ્બરના ગોખની અંદર બેઠેલી માં જગદંબા, એમની નજર આપણા બધા ઉપર છે. અને માં કેટલી રાજી થતી હશે કે માને હરિયાળી ચુંદડી ઓઢાડવાનું કામ મારા બાલુડા કરી રહ્યા છે. અને સાચા અર્થમાં પ્રકૃતિનું બીજું સ્વરૂપ જેને માં જગદંબા આપણે કહીએ છીએ, તો આ તો સ્વરૂપ છે. માની સેવા એક પૂજા કરીને કરીએ, માની સેવા આરતી કરીને કરીએ, પરંતુ સૌથી વધારે માં રાજી આ ઝાડ વાવી અને ઉછેરવાનું કામ કરીએ ને એટલે માં ખૂબ રાજી થાય. અને એ કામ જ્યારે ડિપાર્ટમેન્ટ સાથે મળીને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ કરતો હોય અને દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબે એક પેડ માં કે નામ એ જે સંકલ્પ આપ્યો અને રાજ્ય સરકાર માન્ય ભૂપેન્દ્રભાઈની સરકાર માન્ય હર્ષભાઈ સાથેની ટીમ અર્જુનભાઈ અને પ્રવીણભાઈ એમની ટીમે જે ઇનિશિયેટિવ લઈ અને એક પેડ માં કે નામ એ અભિયાન તો કર્યું, પરંતુ સાથે સાથે પ્રજાને જોડવાનો જે કાર્યક્રમ કર્યો છે એ અભિનંદનીય કામ છે. નવી જનરેશનને પણ સાથે જોડી છે. એ અલ્ફા જનરેશન પણ અહીંયા દેખાય છે. અને હમણાં આગળી પકડીને નાના નાના આવેલા બીટા અને ફ્યુચરની અંદર ગામા, એ બધાને પ્રેરણા આપવાનું કામ આજનો આ કાર્યક્રમ કરી રહ્યો છે. અભિનંદન આ કામ માટે.